સુરત શહેરમાં વેડ દરવાજા ખાતે નાસિરનગરમાં જે ડિમોલેશન થયું હતું તેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જ્યારે વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ વિરોધ પક્ષના નેતા તુષારભાઈ તેમજ અનેક આગેવાનો અહીંયા પધારી રહ્યા છે અને જે 100 થી વધુ મકાનો જે તૂટ્યા હતા તે પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ અહીંયા કામ કરી રહી છે। અને જ્યારે વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકાના જે કમિશનર છે તેમણે ગઈકાલે જણાવ્યું હતું કે અમારા દ્વારા ડિમોલેશન નથી કરવામાં આવ્યું। તો જ્યારે ડિમોલેશન આખરે કરવામાં કોના દ્વારા આવ્યું તે સૌથી મોટો સવાલ છે। જ્યારે અહીંયા જે સ્થાનિકો જે ઝૂંપડપટ્ટીના જે લોકો છે તે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમને પોતાના મકાનો કોના ઈશારે તોડવામાં આવ્યા તે સૌથી મોટો સવાલ છે। જ્યારે આપણે અહીંયા સ્થાનિક છે તેમની સાથેથી જ વાત કરીશું। જે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, શું માંગ છે? માંગ એવું છે કે અહીંયાની જે જનતા છે નાસિરનગરનો, આ જનતાનું ન્યાય મળવું જોઈએ। આ ન્યાય માટે કોંગ્રેસ લડત આપે છે અને આજની ઇતિહાસથી તમે જોઈ લો છો, જ્યારે પણ કંઈ સંકટ નડી છે તેના લડત માટે અને ન્યાય આપવા માટે કોંગ્રેસના નેતાઓ બધા ભેગા થયું છે। અને તે આપણી મંગાડી એવું જ છે કે જો અત્યારે માનસૂનના જે નિયમ કાનૂન મુજબ કોર્પોરેશન એમ કહે છે કે પ્રી માનસૂનની મારી કાર્યવાહી કરવું જોઈએ અને કોર્પોરેશન જ્યારે કાર્યવાહી કરશે તો પ્રી માનસૂનની જેમ કાર્યવાહીની એ લોકો મોટી મોટી વાતો કરે છે અને પ્રી માનસૂન જે ટાઈમે આવ્યા તે ટાઈમે અહીંયા ડિમોલેશન થયું એકદમ ખોટી નિંદનીય છે। એને હું સખ્ત વિરોધ કરું છું અને હું સરકારશ્રીથી એવું માંગ કરું છું કે અત્યારે જે ડિમોલેશનમાં જે પીડિત લોકો છે એને ઉચિત આવાસની આવાસ ફાળવવામાં આવે, જેનાથી એ લોકો સાચી રીતે જિંદગી જીવી શકે। 14 દિવસનો સમય વીતી ગયો તેમ છતાં પણ આ લોકો પાસે કોઈ જવાબ એટલે એ તંત્ર કુંભકર્ણી નિદ્રામાં હોઈ ગયા છે, તંત્રનું કંઈ પડી નથી। અને ડિમોલેશન થયો, આપણે કોંગ્રેસને બધા આગેવાન કમિશનરશ્રીને મળ્યા અને અહીંયા જવાબદાર અધિકારીઓને મળ્યા, પોલીસ ડિપાર્ટમેન્ટને મોટા અધિકારીઓને મળ્યા। એ લોકો જવાબ લેવા તૈયાર નથી કે કોણ ડિમોલેશન કર્યા છે। અરે વગર તમારા મરજીથી લારી તમે ઉચકી લઈ જાઓ તો લારી નથી મળતી તો ડિમોલેશન એ રીતે થઈ જશે, એ તો બહુ નિંદનીય છે। આજની ભારતની ઇતિહાસમાં એ ઘટના જે છે બહુ મોટી ઘટના છે અને ઇતિહાસમાં અંકિત થશે અને આ ઘટનામાં ઉચિત કાર્યવાહી થાય અને જે પણ દોષી છે એને જેલમાં મોકલો। અને સરકારશ્રીથી મારે અનુરોધ છે કે જે પણ છે એને ન્યાય આપો। આ લોકો ક્યારથી આજે 2 તારીખની ઘટના છે, આજે સુધી એ લોકો અહીંયા પડ્યા છે, અહીંયા જમે છે, અહીંયા રહે છે, એ લોકોને કંઈ સાધનો નથી, એને પાસે એટલા પૈસા નથી કે ડિપોઝિટ આપીને મકાન લઈ લે, મકાનમાં રહેવા જાય। બહુ સખ્ત પ્રોબ્લેમ છે। જે વાત કરવામાં આવે તો આપણી સાથે અન્ય મહિલાઓ જે છે તે મહિલાઓ સાથે વાત કરીશું। છેલ્લા 14 દિવસ જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં પણ આ લોકો પાસે કોઈ જવાબ નથી। તેનું હજુ સુધી કારણ અકબંધ છે, કારણ કે આ ડિમોલેશન શેના માટે કરવામાં આવ્યું તે પણ હજી કોઈ કમિશ્નર પાસે જવાબ નથી। આપ किस लिए धरना पे बैठे हो? हमारा घर टूट गया, इसके लिए बैठे। आप लोगों की क्या मांग है? हमारी यही मांग है कि तुमने आधे घंटे में यहाँ पे पूरी बस्ती तोड़ के चल गए और 15 दिन से जिसने तोड़ा उसका अभी तक कोई अता पता है नहीं, सब भाग गए। जब डिमोलेशन हुआ तब आप क्या करते? डिमोलेशन हुआ ही नहीं, हमको तो पता ही नहीं था कि हमारा घर टूटा। जैसा हाँ नोटिस दिया था आपको? नहीं, नोटिस दिए ही नहीं। जी, और हमारी साथ बीजे जी તમારું શું નામ? રંજના ચૌધરી। જે અહીંયા ધરણા ઉપર બેઠા છો, શું માંગ છે તમારી? અમને ઘરના બદલે ઘર જોઈએ છે। આ ગરીબોને 2 ઘર કર્યું છે, એમના નાના બાળકો છે, એ લોકો રસ્તા પર આવી ગયા છે, એ લોકોના ખાવાના ફાફા પડી ગયા છે। તો આ જનતા કરી રહી છે, આ સરકાર શું કરી રહ્યું છે? જે કાયદેસર અહીંયા જે બિલ્ડિંગો બની રહી છે એ ગેરકાયદેસર છે, એની પરમિશન કઈ રીતે મળી ગઈ છે? આ ગરીબોના ઘર તોડ્યા છે, એને નોટિસ પણ નથી આપી। અડધો કલાકના અંદર બધા એસએમસી વાળા, પોલીસ વાળા બધા આવીને ઊભા રહી ગયા છે ને આ ગરીબોના ઘરના 2 ઘર કરી નાખ્યા છે। અમારી એક જ માંગ છે કે ઘરના બદલે ઘર મળવું જોઈએ। આ માંગ કરે તો કોંગ્રેસ આગળ અમે આંદોલન એમ જ કરશું, આવી રીતે જ આંદોલન કરશું અમે। જી, વાત કરવામાં આવે તો મહિલાઓ પણ ધરણા ઉપર બેઠી છે। જ્યારે આ 14 દિવસ જેટલો સમય વીત્યા બાદ પણ હજી મ્યુનિસિપલ કમિશનર પાસે ડિમોલેશન થયું કે નથી થયું તે જ લઈને સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કારણ કે જ્યારે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમારા દ્વારા ડિમોલેશન નથી કરવામાં આવ્યું, તો આખરે આ ડિમોલેશન કરીને કોણ ગયું તે સૌથી મોટો સવાલ ઊભો થાય છે। જ્યારે વાત કરવામાં આવે તો અહીંયા જે કોંગ્રેસનું આજે મોવડી મંડળ પણ અહીંયા બદલ્યું છે, જ્યારે પ્રદેશ પ્રમુખ નાના બાળકો પણ અહીંયા છે। જ્યારે વાત કરવામાં આવે છે તે આ છેલ્લા કેટલાય 14 દિવસથી વિરોધ કરી રહ્યા છે અને જ્યારે હવે આવનારા દિવસોમાં આ લોકોને ન્યાય મળશે કે કેમ તે જોવાનું રહ્યું। સુરત શહેરથી BK ટુડે ન્યૂઝનો રિપોર્ટ પર